જેનું કોઈ નથી એનો ભોળોનાથ છે, મહાદેવ છે. એટલે તો જો બધાયના થોડા થોડા દિવસો આવે. માતાજીના નવલા નોરતાના 9 દિવસ, ગણપતિના 5 દી, અમુક 11 દી રાખે, અમુક 10 દી રાખે. પણ ભગવાન શિવજીનો તો આખો શ્રાવણ મહિનો એ મારો ને તમારો ભોળિયોનાથ. એની પૂજા કરવા માટે કોઈ ગામડાનો માણસ જાય તો શું બોલે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કોઈ કવિ જાય તો શું બોલે? ફૂલ રે ચડાવું દેવા, ઈરે ફૂલ નથી ચોખા, વાલા મારા સેવા મારી માની લેજો. દૂધ રે ચડાવું ચોખા, દૂધ રે ચડાવું વાલા, એ દૂધ લેવા છરડે અભડાવ્યા. દૂધ તમને હું મારા હૃદયથી તો ચોખા માનીને ચડાવું છું, પણ પ્રભુ એ દૂધ છે ઓલા વાછરડાએ અભડાવ્યા, ફૂલ છે એ ભમરે અભડાવ્યા, પાણી માછલી અભડાવ્યા, સેવા મારી માની લેજો. અને કોઈ ભૂદેવ જાય, કોઈ વિદ્વાન બ્રાહ્મણ જાય તો ભગવાનનો અભિષેક કરતા કે નમસ્તે રુદ્રમન્યવ ઉતો તિખવે નમઃ બાહુભ્યામ ઉતતે નમઃ. એ ભગવાનના વેદની ઋચાઓથી ભગવાનનો અભિષેક કરે. કોઈ ગામડાનો માણસ ખાલી નામ જપથી અભિષેક કરે, ઓમ નમઃ શિવાય બોલીને અભિષેક કરે, તો પણ ભગવાન ભોળોનાથ એટલો છે કે બધાને સરખું ફળ આપે છે, પણ સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. તેવા ભગવાન શિવજીના શ્રાવણ માસની બધાને ફરી વખત લાખ લાખ બધાઈ હો.